કેમ છે હવે? ખબર છે ને હવે? ફોન કરાવડાવો ને માનવ પ્રભુ આખું દક્ષિણ ભારતમાં 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે, 3 મહાસાગરના મિલન છે, કન્યાકુમારી પછી મોટા મહાતીર્થો છે ઘણા, એટલે ખબર છે ને? બધા મહાતીર્થો છે. સરસ સરસ. ખેડી પ્રભુજી આવવાનું કહેતા ખરા આજે? હા હા ભલે આવે. તમારા દર્શકોનો પરિવાર, દર્શકોનો પરિવાર, ભાઈ દર્શકોનો પરિવાર. હા દર્શક પ્રભુ. આ બેબી આ બેબી પાયલોટનું ભણે છે પ્રભુ. અને આ બધા અમદાવાદમાં જ રહે છે ને? અમદાવાદ ટાવરમાં બદલ્યું આવેલા છે. હા તમે અને નીચે જ તત્વ બધું તો પાછળ પાયલોટ. અચ્છા ચાલુ છે. એ ડ્રાઈવ કરે ત્યાર પર બેસવાનું બરાબર. એટલે આમ કેટલો કોર્સ છે? કેટલો? 3 વર્ષ. 3 વર્ષ પછી સાસુ છે. પેલા મારા ભાભી આવ્યા ને પહેલા દર્શન કરી ગયા. 3 વર્ષ એટલે પછી તો ઇન્ડિયામાં ગમે ત્યાં આપે ને ફ્લાઇટ. જય પ્રભુ. ઇન્ડિયામાં ગમે ક્યાં છો? ઘરે કે અહીંયા નીકળે? આવવાના હા તો એટલું ચાવડા એ તમારે જેટલા એટલા નામ લખાવજો. તમારા જેટલા એટલા નામ લખાવજો. પેલું ફાઇનલ કરી જો અહીંયા આગળ વાળા જોડે, મહેસાણા વાળા જોડે. મને વોટ્સઅપમાં મૂક્યું છે પ્રોગ્રામ આખો. તમે જોયું છે ને આખું? જોયો પ્રોગ્રામ જોયો બરાબર. એટલે બધાના નામ લખાવીને મોકલાવું છું. નામ, ઉંમર, ગામનું નામ અને ફોન નંબર આટલું મોકલાવવાનું. ઝડપથી એટલે ઝડપથી પણ એમ જલ્દી જલ્દી એટલે ત્યાં બુક કરવાની ખબર પડે ને? ત્યાં બુક કરવાની ખબર પડે ને? કેમ છે? તૈયાર? કેમ છે રમવા મળી? સારું. પ્રસાદ લે, વિશ્રામ થાય. હા ઓમ 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 ઓમ. એને વાંચ્યું ને બધું? બધું વાંચ્યું ને બરોબર? આજે મોકલ્યું વાંચજો જરા ફેરફાર સાથે. આજે મોકલ્યું એ વાંચજો જરા ફેરફાર સાથે. હમણાં મોકલ્યું છે. તમે તો ખરા ને? તમે તો ખરા ને? બીજા લઈ લેજો પાછા. બીજા લઈ લેજો. તરતમાં લખાવી દો. તરતમાં લખાવી દો. તમારે કેમ છે? ઓમ ઓમ ઓમ. આ બધા કેમ છે? આ બધા 8 દિવસ આનંદ આવ્યો કે નહીં? ફૂલ મજા. હા ઓમ ઓમ ઓમ. હા ધર્મેન્દ્ર પ્રભુ છે. વેકેશન તો હોય, ફ્રી હોય. એવું થઈ ગયા તમે? ના ઘરેથી સારવાર ચાલે. કેન્સર કોને? ઘરે. ઓમ ઓમ. તમારે ઘેરથી? ઓહ, ક્યારે થયું? ચાલ ખ્યાલ 4થા મહિના. ધર્મેન્દ્ર પ્રભુ. હા ઓમ ઓમ ઓમ. હા હવે 20 દિવસ આવવાનું છે ને આખું દક્ષિણ ભારત મહાતીર્થો. શું થયું છે? તો પછી આમાં રહેવા દેવું છે? આમાં નામ ના લખીએ ને? દવા અનુકૂળ ન આવી જાય?
ઝંડુનું કંકાસવ છે આયુર્વેદિક દેશી, સાઈડ ઇફેક્ટ ન કરે. ઝંડુ ફાર્મસી કંકાસવ એટલે એને શું કરવાનું, હલાવીને ખાલી પેટે નહીં લેવાનું. ભોજન કાંઈ પણ ભોજન લેવું જોઈએ એને ખાલી પેટે ના લેવાય. તો ભોજન કરીને હલાવી અને બાટલીને હલાવવાની દર વખતે, અને હલાવીને 3 ઢાંકણા કંકાસવ લેવાનું અને 3 ઢાંકણા પાણી લેવાનું 3 ટાઈમ. હા, ગમે એટલી બાટલી પી જાવ તો વાંધો નહીં, 1 બાટલી 2 બાટલી 3 બાટલી, પણ બહુ તરત જ રાહત થઈ જશે. તમે લખી લેજો જરા, લખી લ્યો. ઝંડુ ફાર્મસી. ઝંડુનું પાછું પેલા ડાબરનું ન લાવે. ઝંડુનું અક્ષીર છે, પણ એને ખાલી પેટે નહીં લેવાની. સરખો ફૂલ પ્રસાદ લેવાનો, પછી હલાવીને એનો 3 ઢાંકણા લેવાના, અને એ જ 3 ઢાંકણા પાણી લેવાનું બસ. અને 3 ટાઈમ ભોજન કરવાનું. એક ટાઈમ કરો તો ના ચાલે, ખાલી પેટે ના લેવાય. હા, તો સવારે બપોરે સાંજે 3 ટાઈમ બરાબર ભોજન કરીને લેવાનું, તરત આરામ થઈ જાય. બહુ સરસ અક્ષીર છે, પણ ડાબરનું ન લાવે. ઝંડુ ફાર્મસી બહુ અક્ષીર છે, અને તમે એ જરાય સાઈડ ઇફેક્ટ ન કરે. અને આનાથી ભૂખ પણ લાગશે, આરામ પણ થઈ જશે, શરદી કફ બધું મટી જશે, સારું થઈ જશે. આખું પેટમાં સારું થઈ જશે, મગજમાં પણ સારું લાગશે. અને 1 બોટલ લો, 2 બોટલ લો, 3 બોટલ લો, નડે જ નહીં. નિર્દોષ છે, ખોરાક જેવું જ છે. 3 બોટલ જ મંગાવી લે એક સાથે. ઝંડુ ફાર્મસી. અને દર વખતે હલાવીને 3 ઢાંકણા, કારણ કે એનો અર્ક નીચે બેસી ગયો હોય ને, એટલે આખો એક રસ થઈ જાય. 3 ઢાંકણા અને 3 ઢાંકણા પાણી 3 ટાઈમ, એટલે તરત જ આરામ થઈ જશે. પછી કન્ફર્મેશન આપજો કેવું રહ્યું, સમાચાર આપજો. અને સારું થઈ જાય તો આવવાનું વિચારજો. આજથી સારવાર લે તો 17મી ઓક્ટોબરે જવાનું છે. આજે 14મી સપ્ટેમ્બર છે, એટલે હજી એક મહિના ઉપર 3 દિવસની વાર. એટલે સારવાર લ્યો બરાબર, ને અવાય તો આવો, જણાવજો. સારું થઈ જાય તો જણાવજો. ઓમ ઓમ ઓમ. એ કેટલા ટાઈમથી છે? એ 3જા મહિનાથી ખ્યાલ માર્ચ મહિને. કેવી રીતે ખબર પડી? આવ્યો. મારા સમાજનો એક કેમ્પ હતો સ્ત્રીઓ માટે, ગોઠતો હતી જ છાતીમાં, પણ એને એમ તો ચરબીની હશે કે પાણીની હશે તો મટી જશે એમ કરીને પછી બહુ કીધું ના, પછી ટેસ્ટ કરાવી દે કેન્સરનો હોય છે. એટલે આપણા જયંતિ પ્રભુ છે ને, જયંતિ પ્રભુ ઊંઝા હા, ઊંઝાના જયંતિ પ્રભુ, એમને ગેરથી માંડીને એ જ હતું, અને એમને મટી ગયું. એટલે એ આખી લાઈન પકડો ટ્રીટમેન્ટની. સિઝેરિયન કરાવી પ્રભુ, છાતીનો ભાગ કાઢી નાખ્યો, પછી કીમો લીધા, હવે રેડિયેશન ચાલુ છે, સારવાર ચાલુ છે પ્રભુ. એટલે શું કહે છે? નોર્મલ થઈ જાય છે એવું કીધું એમને. એટલે અનુભવી ડૉક્ટરો? હા, અહીંયા આગળ અંકલેશ્વરની અંદર આખી કેન્સર હોસ્પિટલ છે મોટી. એટલે અનુભવી છે? હા, અનુભવી બધા સુરતથી. ટ્રીટમેન્ટ બરાબર છે? બરાબર. એટલે એમને મટી ગયું. હાલ મટી જાય છે એવું ડૉક્ટરોનું પણ કહેવું. એમ તો નોર્મલ થઈ જાય છે પછી સારવાર પછી. પ્રસાદ લેવાય? હા, એ તો બધું કમ્પ્લીટ. વિશ્રામ થાય તો કામ કરો, બધું કરો. બીજું દુખાવો કેવું કઈ? ના, એવું કશું નહીં. ટ્રીટમેન્ટ બરોબર છે? ટ્રીટમેન્ટ ચાલુ છે. કન્ટિન્યુ પૂરી કરજો. હા, પૂરી જ કરવાની. તરત અંદર સંપૂર્ણ શાંતિ. હાલ રેડિયેશન ચાલુ. પ્રસાદ લેજો બધા. પ્રસાદ છે ને ફૂલ? હા, ફૂલ છે. બધાનું ફૂલ છે. શું છે? વેકેશન છે? રખડવાના આમ ભટકવા માટે નથી, એમ કે દરથી રાખતો. વેકેશન રખડવા ભટકવા નથી, આમ ભગવાનમાં લીન થઈ જવા, તરંગ મહાસાગરમાં સમાઈ જાય.
ચાલો આવી લખાયો લખાયો લખ્યા ને વસંત ડૉક્ટરનું લખ્યું એટલે કેટલા થયા? ના નથી લખવાનું, એને ઉધરસ બહુ આવે. મેં પૂછ્યા વગર ન લખાય. અમે હજી તો વાત કરતા હતા ત્યારે લખી ન લખાય. અમે કહીએ તો જ લખાય. જો પેલા જોઈ રહ્યા છે. પાછળ બધું સંભાળનારા હોય તો આવી શકે ને. જો પછા પ્રભુ જોઈ રહ્યા જોવાથી તો અનુભવ થાય ને આગળ શું કે છે? જોવાથી અનુભવ થાય ને આગળ જોવાથી આગળ અનુભવ થાય ને એટલે જોવે છે. 25 ભાવિકો 25 બરાબર. ભાવિકો એટલે અમને એમાં ન ગણે. અમે ભાવિક નથી. લ્યો ના નથી, બીજો કોઈ આરોપ થાય એવું જ નથી ને. વસંત ડોક્ટરને તો ગણે ને. હા એમને એ ગણીને 25 એટલે અમારી 2 સીટ એટલે 27. હા સિરિયલ નંબર 27. 48. હે શું કહે છે? પ્રભુ સિવાય 48 કરવાના એમ. એટલે પણ સિરિયલ તો બરાબર જ ચાલે. 50 ગણે છે ખોટું ગણે. જો તમે આ 25 ને અમારા 2 27 ગણતા હો તો 3 ને 23 જ રહ્યા. એક બસ પહેલી બસમાં 23 જ બાકી. એટલે એમનું કહેવાનું એમ છે કે તમારે પ્રભુ સિવાય 50 ને બદલે 48 ગણવાના એમ કે છે. એટલે અમે કીધું હા બરાબર. એ તો બરાબર. હા પણ હવે 23 જ રહ્યા. ચાલો બરાબર. આ બંધ કર્યો. આ બાટલી અંદર લઈ ગયેલા. સુશીલ પ્રભુ અચ્છા બંધ તો કર્યું બરાબર. ચાલો આવી ગયું કરજો. એને પ્રસાદ બાકી છે બધા પ્રસાદ લેવડાવો. હા લઈ જાઓ બધા પ્રસાદ લેવડાવો તો લ્યો જાઓ. તમારે બાકી છે ને તો પ્રસાદ લ્યો. પેલો પ્રસાદ લ્યો. તમારે કેમ છે વસ્ત્રાવ? કીધું બધાને કીધું. બધા શું કે છે? અનુકૂળ છે. ઘડિયાળી જે છે એમના કંઈક દિવાળી પછી લગ્ન છે એવું કહેતા તમને અનુકૂળ આવે લખાઈ દીધા. 2 ના લખાઈ દીધા. વસ્ત્ર કોરું નહીં હજુ હા કોરું નહીં અમે લખાઈ દીધા નામ બી. વસ્ત્રામાંથી અમે 2 આવી ગયા નક્કી. બધાને જણાવ્યું છે ને? હા બધાને કીધું. એમાં આવી શકે હોય આવે વાત કરી આ બધા વિચારે છે છે ને એવા. હા વિચારે છે. હા જે આવી શકે એવા તો આવે ને. હા અને લગ્નમાં તો બીજા જઈ શકે ને. બીજાને મોકલી શકાય. કઈ પોતે જ જવું એવું ન હોય. શું કહો છો? લગ્નમાં તો ઘરમાંથી બીજો જઈ શકે ને હાજર હોય કે નહીં. હા તો તમને કોઈ ચાપણી નાસ્તો કરી લો મામા બધાય. એટલે પછી અમે બતાડીએ બરાબર. અમે છીએ જ બરાબર. ફૂલ લઈ જતા. આમ તો મને નમતા ચાલવાનું. આમ તો બહુ થઈ જાય છે ને.